હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજે આપણે બનાવવાના છીએ બોમ્બે સ્ટાઇલ વડાપાઉં અને એની સાથે મળતી સૂકી લાલ ચટણી. તો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો એના માટે સૌથી પહેલાં મેં અહીંયા એક પેનની અંદર તેલ એડ કર્યું છે અને તેલ ગરમ થાય ત્યારબાદ રાઈ સરસ રીતે ચટકી જાય ત્યારબાદ એની અંદર આપણે મીઠા લીમડાના પાંદડા એડ કર્યા છે અને આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી લીધી છે. હવે આ બધું છે આપણે સરસ રીતે પહેલાં તો મિક્સ કરી લેવાનું છે, જેથી આદુ અને મરચાં છે એ સરસ રીતે મિક્સ થઈ જાય અને એ સરસ રીતે શેકાઈ જાય. હવે એની અંદર આપણે હળદર એડ કરી લઈશું. હળદર બાદ એને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હળદર પણ સરસ રીતે એમાં ચૂડી લેવાની છે તેલમાં જ. હવે એની અંદર આપણે બાફેલા 3 થી 4 નંગ જેટલા બટેકા એડ કરી લઈશું. બટેકાને સરસ રીતે આપણે મેશ કરી લેવાના છે. હવે આપણે એની અંદર મીઠું એડ કરી લઈશું સ્વાદ પ્રમાણે. મીઠું બાફતી વખતે બટેકામાં પણ એડ કરેલું છે, તો અહીંયા આપણે થોડું મીઠું એડ કરી લઈશું. અને જે પાઉંભાજીનું મેશર આવે છે એની મદદથી આપણે સરસ રીતે બટેકાને મેશ કરી લઈશું. તમે પહેલાં પણ બટેકા મેશ કરીને પણ એડ કરી શકો છો. મેં અહીંયા પહેલાં બટેકાને સરસ હાથથી મસળી ત્યારબાદ આવી રીતે મેશ કરી લીધા છે. તો આને સરસ રીતે આપણે મેશ કર્યા બાદ હવે બધું સરસ રીતે હલાવી લઈશું અને એને થોડી મિનિટ માટે રહેવા દઈશું. બટેકા તો આપણે અહીંયા બાફેલા જ લીધેલા છે, એટલે લીલું મરચું છે, હળદર છે, એ બધા મસાલા ચડી જાય બસ એટલી જ વાર માટે અને સરસ રીતે મિક્સ થાય ત્યાં સુધી જ એને આપણે રાખવાનું છે. તો બધું સરસ રીતે મિક્સ કરીને એને આપણે 2 મિનિટ માટે રહેવા દઈશું ગેસ ઉપર જ. અને ત્યારબાદ તેની અંદર આપણે ધાણા ભાજી એડ કરી લઈશું. અને ધાણા ભાજીને આપણે એડ કરી હવે મસાલાને આપણે સરસ રીતે ઠંડો કરી લેવાનો છે. તો અહીંયા મેં ધાણા ભાજી એડ કરી લીધી છે અને એને સરસ રીતે મિક્સ કરીને હવે મસાલો આપણે છે એ ઠંડો થવા માટે રહેવા દઈશું. હવે મસાલો ઠંડો થાય છે ત્યાં સુધી આપણે જે બેટર બનાવવાનું છે ચણાના લોટનું એ બેટર રેડી કરી લઈએ. અને હા, જે આપણે સૂકી લાલ તીખી જે સ્પાઇસી ચટણી બને છે એ પણ આનાથી જ આપણે બનાવવાના છે. તો અહીંયા 1 કપ જેટલો મેં ચણાનો લોટ, એની અંદર મીઠું, હળદર અને હિંગ એડ કરી લીધું છે. અને એની અંદર થોડું પાણી એડ કરતા જઈને આપણે સરસ એવું જે ભજીયાનું બેટર બનાવીએ છીએ એ રીતે જ આપણે બેટર બનાવી લઈશું. તો અહીંયા લમ્સ એટલે કે જે ગાંઠા રહી જાય એ ન રહે ત્યાં સુધી આપણે એને સરસ રીતે મિક્સ કરીને હલાવી લઈશું. તો આપણું આ બેટર છે એ પણ એકદમ રેડી થઈ ગયું છે. તો હવે આને આપણે થોડી મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું છે. અને એને રેસ્ટ આપીએ છીએ ત્યાં સુધી આપણે જે મસાલો છે એના ગોળા એટલે કે વડાપાઉંના જે વડા છે એનો ગોળા આપણે તૈયાર કરી લઈએ. તો સરસ માવો પણ ઠંડો થઈ ગયો છે. તો હવે આપણે હાથની મદદથી આપણે આવી રીતે એના ગોળા વાળી લેવાના છે. એને તમે ગોળ પણ કરી શકો છો. મેં અહીંયા શું કર્યું છે કે ગોળ બનાવ્યા છે. પહેલાં આપણે રાઉન્ડ શેપ આપ્યો છે, ત્યારબાદ એને મેં લંબગોળ કરી લીધા હતા કે જેથી પાઉંને આપણે જ્યારે ગોળા હોય તો આપણે એને શું છે દબાઈ દઈએ, પરંતુ એના ટીકી શેપમાં આપીને એને પણ એ રીતે મેં વાળી લીધા હતા. તો હવે આપણે જે બેટર છે એની અંદર થોડો ખાવાનો સોડા ઉમેરી એને સરસ રીતે આપણે હલાવી લઈશું. હવે આ બેટર છે એ આપણું સરસ રીતે રેડી થઈ ગયું છે. હવે આ બાજુ આપણે તેલ છે એ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો હવે વડા જે બનાવવાના છે, તળવાના છે મતલબ, એની પહેલાં આપણે આ જે સૂકી લાલ ચટણી એટલે કે એવો મસાલો રેડી કરવાનો છે કોરો, એ કરી લઈએ. તો અહીંયા મેં હાથની મદદથી આવી રીતે બધી મમરી પાડી લીધી છે. જો તમે જ્યારે ભજીયા એના જે વડા તળો છો ત્યારે પણ આવી રીતે સાઈડમાં મમરી રેડી થતી હોય છે, તો તમે એ પણ વાપરી શકો છો. તો અહીંયા મેં બધી મમરી છે એને સરસ રીતે તળી લીધી છે. તો હવે આનો આપણે મસાલો રેડી કરવાનો છે, એટલે આપણે હવે એને તળીને બહાર કાઢી લઈશું. તો આપણે આ બધી મમરી છે એ સરસ રીતે તળાઈ ગઈ છે. તો એને હવે આપણે એક પ્લેટની અંદર કાઢી લઈએ કે જેનાથી આપણે જે વડાપાઉંની સાથે જે કોરો સૂકો મસાલો મળે છે એટલે કે એની અંદર આપણે એડ કરીએ છીએ એ બનાવી લઈએ. તો એ મેં અહીંયા પહેલાં બ્લેન્ડર જાર લીધું છે, તમે મિક્સી જાર પણ યુઝ કરી શકો છો. એની અંદર બધી આ મમરી છે એ એડ કરી લઈશું. તેની અંદર મેં અહીંયા 6 થી 7 કળી લસણની, સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ સૂકું મરચું છે એ એડ કરી લીધું છે અને એને સરસ રીતે પીસી લીધું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી સરસ લાલ ચટણી છે કે લાલ મસાલો છે એ એકદમ રેડી થઈ ગયો છે. હવે આને આપણે એક વાડકીની અંદર કાઢી લઈશું. અને હવે જે આપણે વડા છે એને આપણે બેટરની અંદર ચણાના લોટની અંદર એડ કરીને આપણે એને સરસ રીતે તળી લેવાના છે.
બધાને શું છે, જો અત્યારે ભજીયા તો બનાવતા આવડે જ છે, એટલે ઇઝીલી તમને આમાં મારે કંઈ કહેવાની જરૂરત જ નથી. બધા આપણે આવી રીતે જ વડા છે એ સરસ રીતે ફ્રાય કરી લેવાના છે. અને તમે જોઈ શકો છો કે આ વડા આપણે તળીએ છીએ ત્યારે પણ આવી રીતે સાઈડમાં મમરી તો નીકળે જ છે, તો તમે એ પણ એડ કરી શકો છો ને અલગથી મમરી કરવાની જરૂર પણ નહીં પડે. તો આપણા આ વડા છે એ પણ એકદમ સરસ રીતે તળાઈને રેડી થઈ ગયા છે. તો આપણે એને હવે એક ઝારાની મદદથી આવી રીતે આપણે બહાર કાઢી લઈશું. અહીંયા મેં પહેલાં 3 વડા નાખ્યા હતા આવી રીતે બેટરમાં. હવે તમને હું બીજા જે વડા આપણા રેડી થયા હતા એ પણ આવી જ રીતે આપણે તળી લેવાના છે. અને મેં અહીંયા પણ એ 3 વડા બીજા છે એ પણ તળી લીધા છે. આ આપણે બટેકાવાળા બનાવીએ છીએ એના કરતાં થોડા અલગ છે. બટાકાવાળામાં શું છે કે આપણે થોડી ખાટો મીઠો કે બીજો મસાલો પણ કરીએ છીએ, પણ વડાપાઉંના જે વડા બનાવીએ છીએ એની અંદર આપણે કોઈ બીજો મસાલો એડ કરતા નથી. આપણા બધા વડા છે એકદમ રેડી થઈ ગયા છે. અને સાથે મેં અહીંયા લવિંગિયા જે તીખી મરચી આવે છે એ પણ સાથે તળી લીધી છે, કારણ કે વડાપાઉં જોડે આ મરચી ખાવાની એકદમ મજા જ અલગ આવે છે. તો આપણી પાસે અહીંયા 3 પાઉં છે અને એને આવી રીતે આ વચ્ચેથી હાફ કટ કરી લઈશું. હાફ એટલે કે કટ બિલકુલ કટ નથી કરવાના, એને થોડાક જે પાઉં વડાપાઉંની બહાર મળે છે એ જ રીતે કટ કરી લઈશું. તો અહીંયા મેં વચ્ચેથી એને કટ કરી લીધા છે. અને એમાં આપણે હવે સૌથી પહેલાં જે કોથમીરની લીલી ચટણી આવે છે એ ફેલાવી લઈશું, પહેલાં પાથરી લઈશું. તો એ સરસ રીતે પથરાઈ જાય ત્યારબાદ આપણે જે વડું રેડી કર્યો હતો બટેકા વડાનો એ આપણે મૂકીને એની ઉપર આપણે આ સૂકો સરસ એવો ટેસ્ટી અને એકદમ સ્પાઇસી મસાલો એડ કરી લઈશું. જો બાળકો હોય ખાવા માટે તો એના માટે આપણે થોડો ઓછો મસાલો એડ કરીશું. અને આવી જ રીતે મેં બધા જે વડાપાઉં છે એ રેડી કરી લીધા હતા અને વચ્ચે જે તીખી મરચી હતી એ પણ મેં એડ કરી લીધી હતી. તો આવી રીતે આપણા બીજા 2 વડાપાઉં પણ મેં રેડી કરી લીધા હતા. જો તમને આ રેસીપી ગમી હોય તો મારો વિડીયો છે એને લાઈક જરૂરથી કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તમને કેવા લાગે આ વડાપાઉંની રેસીપી